આજે પણ તમે જોવો તો વિશેષ બધાને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને જે રોજ નહીં આવી શકતા હોય એ પણ આજે આવ્યા છે. તો આજે એક શાકોત્સવ નિમિત્તે આપણે જ્યારે પધાર્યા છીએ ત્યારે શાકોત્સવ એક પ્રકારનો ઉત્સવ છે. આપણા હિન્દુ ધર્મની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર સંપ્રદાયોમાં ઉત્સવને એ બહુ જ મહત્વ આપવામાં આવે છે. ચાહે પછી મંદિરો હોય કે મોટા મહોત્સવ હોય. મંદિરો પણ એ ભક્તિભાવ કહેવા માટે હોય છે, આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે હોય છે. મોટા મોટા મહોત્સવો છે ને એ પણ આપણા જીવનની અંદર આધ્યાત્મિકતાના આપણી ભક્તિમાં વધારો કરે છે અને થવો જોઈએ. જેમ શિયાળો આવે ને તો શિયાળો આવે તો ઓટોમેટિક આપણને ઠંડીનો અનુભવ થાય કે ના થાય. એટલે તમે જો બધા બબે ત્રણ અહીંયા માથામાં પહેરેલું છે, અહીંયા તમે જોવાનું તો બે ત્રણ વસ્તુ તો પહેરી ઓછામાં ઓછું આવ્યા છે. તમે એમ કહેજો સ્વામી સંતોને કંઈ નહીં, અમારે એ બહુ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. પણ તમને વિનંતી એટલી કરી દઉં કે આજની જે સભા આપણે કરવાની છે, હમણાં થઈ અને કથા જે કરવાની છે ને એને તો પહેલાં આપણે બરોબર શ્રવણ કરીએ અને શ્રવણ કરીને પછી જે વાતની આપણામાં કસર હોય ને એ કસર આજે અહીંયાથી જ્યારે ઊભા થઈએ ને ત્યારે ટાળવાનો સંકલ્પ કરી અને પછી ઊભા થઈ ગયા. એટલે સૌથી પહેલાં શું કરવું પડશે? આપણે બોલ્યાની પહેલાં શું કરવું પડશે? તો વિનંતી છે કે આ ટોપી પહેરી હોય કદાચ બંધ હોય ને તો ખોલી નાખજો. નહીં તો ઘણી વાર એવું પણ હોય, એક જગ્યાએ સંતો એક મંદિરની અંદર સત્સંગ કરવા માટે ગયેલા અને ત્યાં એક વડીલ હતા. એટલે વડીલ આવીને સભામાં સામે સંતોની સામે આવીને બેઠા. અડધો કલાક દોઢ કલાક સભા પૂરી થઈ પછી દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરવા આવ્યા અને દર્શન કરી પછી મૂળ ધોતિયું પહેરીને આવેલા વડીલ હતા. એટલે ધોતિયું ઉપર જબ્બો હતો અને બધું પછી છે ને ઉભાથી બધું ખંખેરવા મળ્યું. નીચે મંદિરની અંદર સરસ મજાનું ગ્રેનાઇટ પાથરેલું હતું, સરસ મજાનું ફ્લોરિંગ હતું, ચોખ્ખું મંદિર હતું. અને છતાંય એની ઉપર પાછળ પાથરણું ગાદી પાથરેલી હતી અને ઊભા થયા તો શું કરવા મળી? પછી અમને ખંખેરવા માંડી. એટલે સંતોને પ્રશ્ન થયો કે ભાઈ તમે નથી ગંદુ થયું, તમારું ધોતિયું બગડ્યું નથી, તમારા કપડાં બગડ્યા નથી, કંઈ ચોંટ્યું નથી, તો શું ખંખેરવા જશું? એટલે જરા થોડું હસ્યા. એટલે અમને જરા થોડું વધારે આતુરતા થઈ કે ભાઈ પૂછવું પડશે. હસ્યા એટલે બોલ્યા નહીં. એટલે ફરીથી પૂછ્યું કે શું કારણ શું? તો કે સ્વામી તમારી કથા જો ચોંટી હોય કે તો અહીંયાની ખંખેર ઊભા થઈ. એટલે આવું પણ હોય શકે. આપણે અહીં નહીં સ્વામિનારાયણ ભગવાન સત્સંગ છે આપણા જીવનની અંદર કાં તો પરિવર્તન માટે હોવો જોઈએ અને કાં તો આપણી ઉન્નતિ માટે હોવો જોઈએ. કંઈક ભૂલ હોય તો એમાં સુધારો કરી અને નવું પરિવર્તન એટલે કે નવું વર્તન, સારું વર્તન આપણે કરી શકીએ એના માટે હોવું જોઈએ. અને કાં તો આપણી ઉન્નતિ, જે ભક્તિ જે આપણા જીવનની અંદર છે, જે જ્ઞાન છે, જે સત્સંગ છે એના કરતાં પણ વૃદ્ધિ થવો જોઈએ. આ હેતુ છે. સત્સંગ આના માટે છે. હવે વાત છે આજના શાકોત્સવ. તો શાકોત્સવ શેના માટે? ભગવાન સ્વામિનારાયણે વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ પોતાની હાજરીમાં ચાલુ કરાવડાવેલા અને એમાંનો આ શિયાળામાં જ્યારે રીંગણની સિઝન આવે ને ત્યારે ખાસ કરીને શાકોત્સવની ઉજવણી ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં સંવત 1877 કઈ સાલ હતી? બધા બોલ્યાની કઈ સાલ હતી? સૌ પ્રથમ વખત સંવત 1877માં ભગવાન સ્વામિનારાયણે સૌરાષ્ટ્રની અંદર લોયા કરીને ગામ છે, નાનકડું ગામ છે, એ ગામની અંદર ગામના ગામધાણી, ગામના દરબાર સુરા ખાચર હતા અને સુરા ખાચરના દરબારની અંદર પ્રભુ વિચરણ કરતા કરતા વધાર્યા છે. બહુ પ્રેમી ભક્ત હતા. એના ધર્મપત્ની હતા, એ પણ બહુ પોતે પ્રેમી હતા. 3 દીકરીઓ હતી અને 1 દીકરો હતો. પરંતુ આ સુરા ખાચર હતા અને સુરા ખાચર એને પ્રભુ પ્રત્યે બહુ પ્રેમ હતો અને પ્રભુના સખા હતા. સખા બાબત કે કહેવું હોય તો બીજા કોઈ ના કહી શકે, પણ ભગવાનને છે ને બહુ હસતા હસતા કહી દેતા. રમૂજી હતા. અને એવા સુરા ખાચરના દરબારની અંદર પ્રભુ પોતે પધાર્યા છે અને ત્યાં એ વખતે